હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જો આવી બુટ્ટીમાં ડાયમંડ લગાવીએ છીએ. આજે ડાયમંડ નથી આવ્યા, આજે મોતીનું કામ આવ્યું છે તો મોતી લગાવી છે. ક્યારેક ડાયમંડ આવે, ક્યારેક મોતી આવે. તો અમે જો આવી રીતે સરસ મજાની બુટ્ટીને કમ્પ્લીટ કરીએ. જો મોતી લગાવીએ પેલા આવી રીતે ગમ લગાવવાનો આવે. ગમ લગાવીને પછી એની અંદર આપણે આ મોતી લગાવવાના આવે. જો હું તમને એક કરીને બતાવું. જો એક એક બબે ત્રણ ત્રણ હારે લઈને આવી રીતે આપણે ડાયમંડ લગાવવાના. મોતી હોય એટલે થોડીક સ્પીડ થાય, ડાયમંડ હોય તો થોડીક વાર લાગે. જો આવી રીતે એક 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 ડાયમંડ લગાવીને આપણે આખી બુટ્ટીને રેડી કરશું. જો રેડી થઈ ગઈ. જો આખી બુટ્ટી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આમાં ખાલી આપણે ચિપ્સ જ લગાવવાની રહેશે. આવી રીતે લગાવવાની. જો એટલે આવડી આ બધી બુટ્ટી છે એ બધી આપણી કમ્પ્લીટ થઈ જશે. આવી રીતે જો આખી બુટ્ટી રેડી. અમે અહીંયા આવી રીતે સરસ મજાની બુટ્ટીઓ કમ્પ્લીટ કરીએ છીએ. આવું કામ અમારે અહીંયા દેશમાં આવે તો અમે આવી રીતે ડાયમંડ લગાવવાનું કામ કરીએ છીએ. મસ્ત મજાની બુટ્ટી કમ્પ્લીટ થઈ જાય. તમારે લોકોને પણ આવતું હોય તો કોમેન્ટ કરજો કેટલા પૈસા આપે છે. અમારે તો 2.5 પૈસા દે છે એક ડાયમંડના. ડાયમંડ હોય કે મોતી, એક કરી એટલે 2.5 પૈસા દે. આ એક આખી બુટ્ટી આપણે 1.5 રૂપિયાની કે 2 રૂપિયાની એમ પડે. અમે એમ આખો દિવસમાં 200-250 જેટલી બુટ્ટી કાઢીએ છીએ. બંને 2 જણાથી, હું અને અમારા મમ્મીજી થઈને. બાય બાય, જય શ્રી કૃષ્ણ.